જો આ ગુફા છે, અહીંથી એન્ટર થવાનું. અને અહીંયા છે હનુમાનજી દાદાની મૂર્તિ. સરસ મજાની હનુમાન દાદાની મૂર્તિ છે. દર્શન કરી લો. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી. ગુફા જેવું છે સરસ મજાની. રહીના બીક લાગે ટોચ ઉપર આવી જશે ભાઈ. શરૂઆતમાં અહીંયા છે પાર્વતીજી માતા, ગણપતિ દાદા, અને આ છે મહાદેવની મૂર્તિ. આ છે લસર પાટી, અને આ બાજુ છે ઘણા બધા હિસકા. તો બધા બેસી જશે અહીંયા જમવા. જય માતાજી મિત્રો. તો અત્યારે આવી ગયા છે ઉભેલ ગાર્ડન, ને સરસ મજાનું આવી રીતનું લોકેશન છે. અહીંયા એક વ્યક્તિની ટિકિટ છે 10 રૂપિયા. આવી રીતની ટિકિટ લેવી પડે. મોટરસાઇકલના છે 30 રૂપિયા પાર્કિંગ ચાર્જ. એવું છે, વ્યક્તિ કરતાં મોટરસાઇકલનો ભાવ વધારે છે પાર્કિંગ કરવાનો. તો આવી રીતનું કાંઈક લોકેશન છે. ત્યાંથી આપણે આવ્યા, અને આ છે ગેટ જેવું. અહીંથી આમ અંદર જવાનું છે. આ બધા અમારું ગ્રુપ હાલીને અહીં પહોંચી ગયું. અને હું રહી ગયો થોડોક વાહે, કારણ કે આપણે પાર્ક કરવાની હતી ગાડી. હાલો વિઝિટ કરીએ. નાની એવી જગ્યા છે, બહુ એવું ખાસ તો લાગતું નથી, પણ જે કાંઈ છે તમને બતાવીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. શરૂઆતમાં જો અહીંયા આવી જશે હનુમાનજી દાદાનું મંદિર. જય હનુમાન દાદા. સરસ મજાની ભાઈ બનાવેલી છે મોટી. આવી રીતનું છે. સાઈડમાં તમે અહીં જુઓ તો જો બાળકો માટે છે ને સરસ મજાનું અહીંયા કાસબાન એવું છે. માથે બેસીને ફોટા બોટા પાડીએ કોઈ રીતની પરમિટ છે સુવિધા. આ છે હાથી. આવું છે ગ્રીનરી. આ છે મોટી. તો ભાઈ જગ્યા પણ સરસ મજાની છે. જોઈએ આગળ જો આ લોકેશન. જગ્યા જો અહીંયા છે પાણી પીવાનું પરબ. પાણીની વ્યવસ્થા પણ છે સરસ મજાની. શરૂઆતમાં આ બાજુ જોવાનું તો અહીંયા છે નાના હિસકા બાળકો માટેના. જો આવી રીતના સરસ મજાના હિસકા છે, અને અહીંયા બાળકો મારા હિસકા ખાય છે. કેમ છે મિતુભાઈ, મજા આવે છે? હે બોલ તો ખરો, આમ ડોકું હલાવે. હે જો આ બધું ચિરાગને હિસકા ખાય. મજા આવે છે? હા. ને આ બાજુ છે તળાવ. જો કે તળાવ તો નહીં, નાનું એવું છે, પણ અત્યારે પાણી નથી. પણ અહીંયા એક ચિત્ર છે મસ્ત મજાનું. જો હવે આ કયું ચિત્ર છે ને, જેને ખબર હોય ને એ કોમેન્ટમાં કહેજો કે આ કઈ રીતનું ચિત્ર છે. મતલબમાં કે શાનું દ્રશ્ય છે એમ. જો ને અમારા ખુશીબેન હિસકા કહે છે. ખુશીબેન કેવી મજા આવે એમ? જમી ગયું? હા. અને જો અહીંયા સૂચના મારેલી છે, આ હિસકા ફક્ત નાના છોકરાઓ માટે છે, એટલે મોટા બેહું નહીં. કામી તોડા ને કે મોટા વારો ના ખાવા દેતા. તો બાળકો માટે છે ને સરસ મજાની જગ્યા છે. આ જગ્યાએ આવે ને એટલે બાળકોને મજા આવે, કારણ કે અહીંયા છે ને અલગ અલગ લહરપટ્ટી હિસકાથી માંડીને એવી સરસ મજાની એક્ટિવિટી કરી શકો છો. એ પણ બિલકુલ ફ્રીમાં. ટિકિટ પહેલાં મને તમને કીધું એમ એક વ્યક્તિના 10 રૂપિયા ચાર્જ છે ખાલી. જો અહીંયા જો હાવ નાના બાળકો હોય ને તો એની માટેનો હિસકો છે. અત્યારે શું છે, ઓફ સિઝન છે, એટલે અત્યારે તો ટ્રાફિક ન હોય, પણ રવિવારને એવું હોય તો એ વધારે ટ્રાફિક હોય. અને આ બાજુ છે ને અહીંયા છે જો લસરપાટી છે સરસ મજાની. આ છે લસરપાટી, અને આ બાજુ છે ઘણા બધા હિસકા. અને અહીંયા છે ને મોટા મોટા માટેના હિસકા છે. જો કેટલા બધા હિસકા ખાય છે બધા. સરસ મજાના હિસકા છે. અને અહીંયા જો નાના નાના ખાય પણ મોટા મોટા હિસકા ખાવા મળે. એમાં આ છોકરી એના મમ્મીને હિસકો નાખે. બોલો લ્યો, છોકરાને નાખવાનો હોય કે એ કાક વિચાર કર, કાક વિચાર કર. દો રહીના તો રહીના હિસકો નાખે. કેવું લાગે છે? મજા આવે છે? હા લ્યો બોલો. રહીના એમ કહે છે કે કારે કે છોકરાનો વારો આવો જો ને એમ મમ્મીને હિસકા નાખે છે રહીના. આ બધું ગ્રુપ ભાઈ અમારું છે. જો સંજીવબેન બોલો હિસકા. હલો હલો કા પડીશ? મજા આવે છે એમ? તો વાંધો નહીં. તો હજી આ અંક્યો અને આ મહેમાન કોણ છે ને એ ખબર નહીં. જો લસરપટ્ટી ખાય છે બાળકો અમારે કોમી બી. મજા આવે છે એમ? જો અમારે સંજુબેન લસરપટ્ટી ખાય થોડી મોટી. લે લે એમ ચડવાનું? બોલો આ ડાયરેક્ટ ચડી છે.
ઊભી રહે મજા આવે હા કેવી બહુ એમ તમારે જોતું થયું મળી ગયું કા પડીશ ના 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 તો ખાય પણ આ તો મોટા મોટા લહેરપટ્ટી દીએ બધા છે ને અત્યારે લહેરપટ્ટી મળી ગયા અત્યાર સુધી છે ને હિસકામ વારો નતો આવતો મહિન હિસકામ વારો આવ્યો છોકરાને કાઢી દીધું છે લહેરપાટી ખાવા હાલો તો મજા આવે તો આપણને બહુ ફેર ન પડે કારણ કે આપણે છે ને ગામડામાં આવી ધબધબાથી બોલાવતા જોઈએ હિસકામ આ છે અમારા કેમેરામેન એને હું શીખવાડું છું કે મારો વિડીયો ઉતાર દઈશ ને હા હાલે હમણાં વહી શરૂ કરેલું છે હિસકા ખાઈને ખાઈને છે ને થાકી જાય તરસ લાગી ગઈ એટલે પાણી પીવું છું અને આપણે છે ને ભોજન પણ અહીંયા જ કરવાનું છે જો આ બધું વસ્તુ લેવેલા છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહી જોઈને તો નાસ્તા પાણી કરવાના હા સંજુભાઈ હિસકા ખાઈને ખાઈને જો અમારા સંજુભાઈની થાકી જાય ઢાંકણામાં પાણી પીવાનું થઈ રહે એટલું ઢાંકણામાં પાણી પીવો બોલો તો છે ને હિસકા ખાઈને ખાઈને જો થાકી જાય અત્યારે એટલે સરસ મજાના બાકડા છે એટલે બે જા ઘડી આરામમાં એ ઝાડવાનો સાયો છે મજા આવે શું કરો છો સંજુ અડવાંદા રમે દા કોઈને માથે મારી પર હા જો અહીંયા આવીને છે ને બધા અડવાંદા રમવા મળ્યા જો આ બધું આપણું ગ્રુપ છે ને અત્યારે રમત કરે છે અડવાંદીની રમતા રમતા છે ને લહેરપાટી ખાઈને બધા એક આવે જો ઓલે અડવા આવીને ત્યાં રોજ હમણાં સંજો આવશે જો જો ભાઈ જા જો તો આવી મજા છે ભાઈ બાળકો મસ્ત મજાની મજા કરે છે મજા આવે એવી જગ્યા છે ખુશી ખુશી એ ખુશી હમ જો તાર ઉપર દાયો ઉપર ગયા ખુશી ઉપર દાયો જો એ ડોટી જો એ બધા ભાઈ છે તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા છે ને જમવા બેસી જશે જો બધું ગ્રુપ અમારું છે શું બને પાવભાજી રોટલી તો બધા બેસી જશે અહીંયા જમવા સરસ મજાનું ભાઈ ભોજન કરી લીધું છે વન ભોજન જો કે આપણે ગામડામાં જ આવું કરતા હોય પણ આપણે સિટીવાળાને થોડુંક વધારે ઓલું લાગે પણ આપણને આમાં કાંઈ રસો ડિફરન્સ ન લાગે પણ મજા આવી જમવાની હવે છે ને આપણે અહીંયા બાંકડે જવાનું છે આરામ કરવા સરસ મજાની છે જો હાલો તો ઘડી કંઈ આરામ કરી લઈએ બાંકડા છે મસ્ત મજાના ઝૂંપડી મસ્ત મજાની છે જો કેવી સરસ છે જો અહીંયા કેવું સરસ મજાનું બનાવેલું છે આ છે હાંકીઓ અને આ છે ઓમ અને આ હાંકીઓ પાસો આવી રીતનું કઈ રીતે તૈયાર થયું છે એ કોમેન્ટમાં કહેજો તો મસ્ત મજાનું છે ના ના નહીં ત્યાં વાઈટી વાત કરો ને કેટલા છે 40 हम पूछा था नाना मोटर बधाई ना तरी વાત કરો ત્યાં क्या भाई से તો મિત્રો બાળકોને અહીંયા જમ્પિંગ કરાવવા માટે લાવ્યા છે 40 રૂપિયા કહેતા હતા પણ પછી એક બાળકના 30 રૂપિયામાં નક્કી કર્યું છે ને હવે જો મજા માણે છે બાળકો અંદર સરસ મજાની ઉપર મૂર્તિ છે શંકર ભગવાનની હાલો તો દર્શન કરાવીએ અહીંથી જવાનું આવી રીતનું છે કાંક ગેટ ચાલવાનું પણ મસ્ત મજાનું બનાવેલું છે ગુફા ગોળ્યા છે અહીં તમે જઈ છે દર્શન કરવા હાલો તમે કરવા જો આ ગુફા છે અહીંથી એન્ટર થવાનું અને અહીંયા છે હનુમાનજી દાદાની મૂર્તિ
સરસ મજાની હનુમાન દાદાની મૂર્તિ છે. દર્શન કરી લો. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખી હાલવો જે છે ને ઉપર એક મૂર્તિ છે ત્યાં દર્શન કરાવું. જો આ રીતનું છે, ગુફા જેવું છે સરસ મજાની. રહીના બીક લાગે આ રીતનું અહીંયા છે. અહીંથી આ સાઈડમાં બહાર આવી ગઈ પગથિયા બનાવેલા છે આ રીતના. ટોચ ઉપર આવી જશે ભાઈ. શરૂઆતમાં અહીંયા છે પાર્વતીજી માતા, ગણપત દાદા, અને આ છે મહાદેવની મૂર્તિ. હર હર મહાદેવ. કરી લીધા દર્શન? દર્શન કરી લીધા ને હવે જાય છે નીચે. નીચે જવા માટે આ રીતની છે. અહીંથી નીચે જવાનું પગથિયા છે. આમાં છે ને એક જ વ્યક્તિ હાલી શકે એવી રીતે. એક હારે બે હાલે તો ન હાલીએ કે એવી રીતનું છે. તો અંધાર આવી ગયું. ચશ્મા કાઢવા ઈશ્વર ગુફા છો. હા નીકળી ગયા. ભૂલી જજો હનુમાન દાદાની આવી જાય ડાયરેક્ટ નીચે હનુમાન દાદાની મૂર્તિ પાસે જે તહેવાર એ જ તહેવાર આવી જશે આ રીતનું. ઘણું બધું ફર્યા ઉભન ગાર્ડન ને હવે જઈએ છે ઘરે ને. અહીં આપણે વ્લોગ પૂરો કરીએ. વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જશો. આવું મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.